स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, આજનું વ્યાખ્યાન એ કન્ટિન્યુએશનમાં છે. આજનું વ્યાખ્યાન આપણે એસવાય બીકોમના ધંધાકીય સંચાલન એટલે કે જેમાં નાણાકીય બાબતોનો સમાવેશ થાય છે, નાણાકીય સંચાલનનો પરિચય આપણે અગાઉના વ્યાખ્યાનમાં સમજવાનો પ્રયત્ન કર્યો. તેનું સબ ટોપિક હતો નાણાકીય નિર્ણયો, ફાઇનાન્શિયલ ડિસિશન્સ, અને એની અંદર આપણે નાણાં પ્રાપ્તિના નિર્ણયને અસર કરતા પરિબળો પર પહોંચ્યા હતા. આજે આપણે એ જ કન્ટિન્યુએશનમાં એને આગળ રાખીએ છીએ. નાણાં પ્રાપ્તિને અસર કરતા પરિબળો. નાણાં પ્રાપ્તિ બાહ્ય અને આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાંથી થઈ શકે છે, આપણે જાણીએ છીએ. બાહ્ય પ્રાપ્તિ સ્થાનનું પ્રમાણ મોટું છે, જ્યારે આંતરિક પ્રાપ્તિ સ્થાનોનું કદ પ્રમાણમાં નાનું હોય છે. સામાન્ય રીતે નાણાંની પ્રાપ્તિ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર કે લોનનો સમાવેશ અહીં થાય છે. બાહ્ય પ્રાપ્તિ સ્થાનોને અન્ય પરિબળો અસર કરે છે, તેમની સમજૂતી હવે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે તેવા એક જોખમ. ઇક્વિટી શેર મૂડી માલિકોની મૂડી ગણાય છે, જ્યારે ડિબેન્ચર ધંધાનું દેવું ગણાય છે. ડિબેન્ચરના ઉપયોગના કારણે નાણાકીય જોખમ ઊભું થાય છે. તેથી ધંધા દ્વારા કેટલું નાણાકીય જોખમ લઈ શકાશે તેના આધારે ઇક્વિટી દેવાનું પ્રમાણ નક્કી થાય છે. બીજું, પડતર. આ અંગે મિત્રો આપણે અગાઉ જણાવેલું હતું, માહિતી મેળવી હતી. તે પ્રમાણે ઇક્વિટી શેર મૂડીની પડતર ઊંચી પડતર હોય છે. ત્યારબાદ ઘટતા ક્રમે રાખી મૂકેલ કમાણી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરની પડતર હોય છે. તેથી કંપનીની કમાણીના આધારે નાણાં પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરવામાં આવે છે. ત્રીજી બાબત હતી અંકુશ. ઇક્વિટી શેર મૂડી પ્રમાણ વધારે રાખવામાં આવે તો ધંધાની સત્તાની વધુ વ્યક્તિઓ, શેર હોલ્ડર્સ વચ્ચે વહેંચણી થાય છે અને અંકુશનું પ્રમાણ ઘટે છે. તેથી ધંધા પર અંકુશ રાખવો હોય તો ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ શક્ય હોય ત્યાં સુધી ઓછું રાખવું જોઈએ. ચોથું છે નાણાકીય લીવરેજ. નાણાકીય લીવરેજને ઇક્વિટી પરના વેપાર તરીકે પણ ઓળખવામાં આવે છે. નાણાકીય લીવરેજ એટલે ધંધાના મૂડી માળખામાં ડિબેન્ચર એટલે કે દેવાનો ઉપયોગ જો ધંધાની કમાણી દેવાની પડતર કરતાં વધુ હોય તો દેવાનો ઉપયોગ કરવો જોઈએ, અને કમાણી ઓછી હોય તો દેવાનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. તો બહુ મહત્વનું છે. પાંચમો મુદ્દો છે મિત્રો, રોકડ પ્રવાહ. ધંધાનું સંચાલન સામાન્ય રીતે ઉધાર વ્યવહારોના આધારે થવું જોઈએ. તેથી રોકડ પ્રવાહની પરિસ્થિતિ દરેક ધંધા માટે જુદી જુદી હોય છે. જો નિયમિત અને સ્થિર રોકડ પ્રવાહ ઉપલબ્ધ થતો હોય તો ડિબેન્ચર અને પ્રેફરન્સ શેરનો ઉપયોગ નાણાં પ્રાપ્તિ માટે કરી શકાય. જો રોકડ પ્રવાહ અનિવાર્ય હોય ત્યારે ઇક્વિટી શેર મૂડીનો ઉપયોગ થવો જોઈએ. છઠ્ઠું છે મિત્રો પરિવર્તનશીલતા. ધંધાના સંચાલન માટે નાણાંની વધારે જરૂરિયાત પણ ઊભી થાય અથવા જરૂરી ન હોય તો નાણાં પરત કરવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. તેથી પ્રાપ્તિ સ્થાનોની પસંદગી એવી રીતે થવી જોઈએ. ફરીવાર કહું છું, તેથી પ્રાપ્તિ સ્થાનોની પસંદગી એવી રીતે થવી જોઈએ કે એ વધુ નાણાંની જરૂરિયાત હોય તો સહેલાઈથી પ્રાપ્ત થાય અને જરૂરી ન હોય તો સહેલાઈથી પરત થાય
એવા પરિવર્તનશીલ માળખાની રચના થવી જોઈએ. 7મું છે બજારની સ્થિતિ. ઇક્વિટી શેર મૂડી કે અન્ય નાણાં પ્રાપ્તિના સાધનોમાં કંપનીની નાણાકીય કામગીરી ઉપરાંત મંદી, તેજી, રોકાણકારોનો અભિગમ, ફુગાવો જેવા પરિબળો અસર કરતા હોય છે. તેથી બજારની પરિસ્થિતિ પણ અગત્યનું પરિબળ ગણી શકાય. 8મું છે મૂડી બહાર પાડવાનો ખર્ચ. મૂડી બહાર પાડવાનો ખર્ચ એટલે શું? કંપનીના સ્વરૂપમાં મૂડી મેળવવા માટે વિવિધ પ્રકારના ખર્ચ કરવાના હોય છે, જેમાં દલાલીનો ખર્ચ, બાંહેધરી કમિશન, જાહેરાત ખર્ચ, વિજ્ઞાપન પત્ર ખર્ચ, વકીલોની ફી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તેથી આ પડતરોને પણ નાણાં પ્રાપ્તિના સાધનોની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. બીજું છે રોકાણ નિર્ણય, ઇન્વેસ્ટમેન્ટ ડિસિશન. આપણે જોયું હતું એમ રોકાણ નિર્ણય. સ્ક્રીન પર આ મિત્રો આપ જોઈ શકો છો રોકાણ નિર્ણય. નાણાં પ્રાપ્તિના નિર્ણય બાદ રોકાણ નિર્ણય. નાણાંની મૂડીની પ્રાપ્તિ એટલે મૂડીની પ્રાપ્તિ બાદ અગત્યનો નિર્ણય નાણાં રોકાણ અંગેનો છે. અગાઉ આપણે બાબતે ચર્ચા કરી તે પ્રમાણે નાણાંમાં દરેક પ્રાપ્તિ સ્થાનની પડતર હોય છે. તેથી આ નાણાંનું રોકાણ કરતી વખતે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે તે રોકાણમાંથી નાણાં પ્રાપ્તિની પડતર કરતાં વધુ વળતર મળે. દાખલા તરીકે ઇક્વિટી શેર મૂડી ₹15 કરોડની છે, પડતર 13% હોય તો તેની મિલકતોમાં રોકાણ એવી રીતે થવું જોઈએ કે વળતર ઓછામાં ઓછું 13% હોવું જોઈએ. હવે રોકાણ નિર્ણયનો અર્થ આપણે સમજીએ. ધંધા માટે એટલે કંપની માટે પ્રાપ્ત કરેલ જરૂરી લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ભંડોળનું સાવધાનીપૂર્વક લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મિલકતોમાં રોકાણ. નવા કંપની દ્વારા 2013 પ્રમાણે એક્ટ પ્રમાણે લાંબા ગાળાની મિલકતો અને ટૂંકા ગાળાની મિલકતોને અનુક્રમે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. તેનો હેતુ શું છે? આના હેતુ ધંધાના વિસ્તરણનો એક હેતુ છે. બીજું છે જૂના પ્લાન્ટ્સના સ્થાને નવા પ્લાન્ટ્સની સ્થાપના અંગેનો હોય છે. ત્રીજું નવી યોજના અમલમાં મૂકવાનો હેતુ હોય છે. મિત્રો કયા નિર્ણયો લેવાના હોય છે અહીં? તો આપણે કહી શકીએ કે રોકાણ નિર્ણયના 2 પેટા નિર્ણયો લેવાના હોય છે. રોકાણ નિર્ણયમાં એક છે લાંબા ગાળાના રોકાણના નિર્ણયો, જેને મૂડી બજેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. લાંબા ગાળાનું રોકાણ ક્યારે અને કેટલા સમયનું કરવાનું છે તે નક્કી કરવામાં આવે છે. અને બીજું છે ટૂંકા ગાળાના રોકાણનો નિર્ણય, જેને કાર્યશીલ મૂડી સંચાલનના નિર્ણય તરીકે ઓળખવામાં આવે છે. લિક્વિડિટી કેશ જેને કહીએ છીએ. આ નિર્ણય હેઠળ વર્તમાન અને ભવિષ્યની કાર્યશીલ મૂડી અને અંદાજ બાંધવામાં આવે છે, જેમાં રોકડ શિલક, બેંક શિલક, દેવાદારો અને સ્ટોકનું પ્રમાણ એટલે કે કદ નક્કી કરવામાં આવે છે. હવે મિત્રો રોકાણ નિર્ણયને અસર કરતા પરિબળો આપણે જોઈએ. મિત્રો રોકાણ નિર્ણય 2 ભાગોમાં વિભાજિત છે. તેવી દરેક પેટા નિર્ણયને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે તે જોઈએ. પહેલું મૂડી બજેટિંગ નિર્ણય. આ નિર્ણયના લાંબા ગાળાના રોકાણની વિચારણા હાથ ધરવામાં આવે છે.
જેમાં કયા કયા પરિબળો અસર કરે છે તે જોઈએ. એક તો સૌથી પહેલું છે મૂડીની પડતર એને અસર કરે. આ લાંબા ગાળાનું રોકાણ છે. સામાન્ય રીતે લાંબા ગાળાના રોકાણ માટે લાંબા ગાળાના પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરવામાં આવે છે. મૂડી પડતર લાંબા ગાળાના રોકાણના નિર્ણયમાં વટાવના દર તરીકે કામગીરી કરે છે. લાંબા ગાળાના રોકાણમાં ઉપયોગમાં લેવાતા ભંડોળની પડતર હોય છે, જેની ચર્ચા આપણે મૂડી પડતરના પ્રકરણમાં પણ આપણે અગાઉ જે વ્યાખ્યાન લીધું એમાં કરેલી. જે યોજના અમલમાં મૂકવાની છે તેની પડતર તેના કમાણીના દર કરતાં નીચી હોવી જોઈએ, તો જ યોજના નફાકારક સાબિત થશે. આમ મૂડી બજેટિંગમાં મૂડી પડતર અસર કરે છે. બીજું છે રોકાણની પસંદગીની પદ્ધતિ. એટલે શું? મૂડી બજેટિંગ અલગ પ્રકરણમાં આપણે હવે પછીના ચર્ચા એમાં આપણે કરશું. મૂડી બજેટિંગમાં યોજનાની પસંદગી કરતી વખતે તેના મૂલ્યાંકન માટે વિવિધ પદ્ધતિઓ કે ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં પરત સમય, રોકાણ પર વળતરનો દર, ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ, આંતરિક વળતરનો દરનો સમાવેશ અહીં કરવામાં આવે છે. આ ટેકનિકની પસંદગી યોજનાના સ્વરૂપ પર આધાર રાખે છે. ધંધાને અનુરૂપ પદ્ધતિનો ઉપયોગ કરીને યોજનાનું મૂલ્યાંકન એટલે કે લાભ ગેરલાભ કરીને યોજનાની પસંદગી કરવામાં આવે છે. તો બીજું છે કાર્યશીલ મૂડી અંગે નિર્ણય. એટલે શું કાર્યશીલ મૂડી અંગે નિર્ણય? આ નિર્ણયમાં ટૂંકા ગાળા માટે ધંધાને એટલે કે કંપનીને જોઈતા નાણાં ભંડોળની વિચારણા કરવામાં આવે છે. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો કયા કયા છે એ હવે સમજીએ આપણે. પહેલું છે ધંધાનું સ્વરૂપ. ધંધાના સ્વરૂપને અનુલક્ષીને લાંબા ગાળા અને ટૂંકા ગાળાના ભંડોળનું પ્રમાણ નક્કી થાય છે. મિત્રો, ઘણા ધંધા એવા પ્રકારના હોય છે જ્યારે સ્થિર મિલકતોનું પ્રમાણ વધુ હોય ત્યાં લાંબા ગાળાના ભંડોળની વધુ જરૂરિયાત રહે છે, અને જ્યાં ચાલુ મિલકતોનું પ્રમાણ વધુ હોય ત્યાં કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત ઊભી થાય છે. તેથી ધંધાનું સ્વરૂપ એક મહત્વનું પરિબળ કાર્યશીલ મૂડીનું પ્રમાણ એ નક્કી કરવા માટે વિચારવામાં આવે છે. બીજું છે ધંધાકીય ચક્ર. ધંધાકીય ચક્ર એટલે શું? રોકડનું કાચા માલનું અર્ધ તૈયાર માલમાં અને અર્ધ તૈયાર માલનું તૈયાર માલનું દેવાદારોને ફરીથી રોકડમાં રૂપાંતર એટલે ધંધાકીય ચક્ર. ધંધાકીય ચક્ર પૂર્ણ કરવાનો સમય વધુ હોય તો વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે, અને જો ધંધાકીય ચક્ર પૂર્ણ થવાનો સમય નીચો હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. ત્રીજું છે મિત્રો મોસમી ધંધો. ઘણા ધંધાઓમાં મોસમ આધારિત ઉત્પાદન વધુ હોય છે. દાખલા તરીકે શિયાળામાં સ્વેટરનું ઉત્પાદન, ઉનાળામાં ફ્રીજ અને એસીનું ઉત્પાદન વગેરે. જે તે ધંધાની જ્યારે મોસમ હોય તે પ્રમાણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. જો મોસમ હોય તો વધુ કાર્યશીલ મૂડીની જરૂર, અને મોસમ ન હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. આ પણ એક અગત્યનું પરિબળ છે. ત્યારબાદ છઠ્ઠું શાખ નીતિ. ધંધાના વ્યવહારોમાં ખાસ કરીને માલની ખરીદી અને વેચાણ અંગે શાખ પરના વ્યવહારો કરવામાં આવે છે. લેણદારોની શાખ નીતિ ઉદાર હોય તો લાંબા સમય માટે ટૂંકા ગાળાના
દેવાનો ઉપયોગ થાય છે. તેથી કાર્યશીલ મૂડીની ઓછી જરૂરિયાત રહે છે. લેણદારોની શાખ નીતિ કડક હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત રહે છે. તેવી જ રીતે દેવાદારો માટે શાખ નીતિ ઉદાર હોય તો લાંબા સમય માટે ટૂંકા ગાળાની મિલકતોની જરૂરિયાત વધે છે, એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. જે દેવાદારો માટે શાખ નીતિ કડક હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. આમ ટૂંકા ગાળાના ભંડોળ પ્રાપ્તિ માટે શાખ નીતિ પણ અગત્યનું પરિબળ છે. ફુગાવો. અર્થતંત્રમાં ફુગાવો પ્રવર્તમાન હોય તો તે ધંધા પર વિપરીત અસર કરે છે. ફુગાવાના સંજોગોમાં વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. કાર્યશીલ મૂડીના અગત્યના અંગો જેવા કે રોકડ, બેંક સિલક, સ્ટોક અને લેણાં સંચાલન માટે વધુ ભંડોળની વ્યવસ્થા કરવી પડે છે. આમ ફુગાવાના સંજોગોમાં પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. બજારની સ્પર્ધા પછીનો મુદ્દો છે. બજારની સ્પર્ધા. ધંધામાં હરીફોના પ્રમાણને કાર્યશીલ મૂડીની સાથે સીધો સંબંધ છે. ધંધામાં હરીફોનું પ્રમાણ વધુ હોય તો વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય. વિવિધ હરીફો દ્વારા વેચાણ વધારા અંગે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. તેથી પોતાના ધંધાને હરીફો સામે ટકાવી રાખવા હરીફો કરતાં વધુ સારી વ્યૂહરચનાઓ અપનાવવામાં આવે છે. આ સંજોગોમાં વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. ડિવિડન્ડ નીતિ, ડિવિડન્ડ નિર્ણય. હવે એ બાબત સમજીએ. ડિવિડન્ડ નિર્ણય નાણાં કાર્યોમાં આ ત્રીજું અને અગત્યનું કાર્ય છે. ધંધા દ્વારા વિવિધ નાણાં પ્રાપ્તિ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઇક્વિટી શેર મૂડી એવું સાધન છે. તેના વળતર તરીકે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. આ ડિવિડન્ડ ચૂકવવાની સત્તા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે છે. ડિવિડન્ડ નિર્ણય કંપનીની શાખામાં અને બજાર મૂલ્ય માટે અગત્યની ભૂમિકા ભજવે છે. ડિવિડન્ડ નિર્ણયનો અર્થ સમજીએ. ધંધા દ્વારા કમાયેલા નફાનું ડિવિડન્ડ તરીકે વહેંચણી કરવી કે નફાનું ધંધામાં પુનઃરોકાણ કરવાનો નિર્ણય કરવો એટલે ડિવિડન્ડ. આ બંને નિર્ણયો વિરોધાભાસી નિર્ણય છે, પણ બંને નિર્ણય દ્વારા ધંધાનું બજાર મૂલ્ય છે. તેથી આ નિર્ણયના ડિવિડન્ડ અને નફાનું પુનઃરોકાણ અંગે ઇષ્ટતમ સપાટી નક્કી કરવાનું નિર્ણાયક અને અનિવાર્ય છે. નાણાકીય સંચાલક દ્વારા બે પ્રશ્નોના આદર્શ જવાબ શોધવાના હોય છે. કયા કયા બે પ્રશ્નો છે એ સમજીએ. એક, ધંધાની કમાણીનું કેટલા અંશે ધંધામાં પુનઃરોકાણ કરવું, એક પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન છે, ધંધાની કમાણીમાંથી કેટલા અંશે ડિવિડન્ડની વહેંચણી કરવી જોઈએ. ડિવિડન્ડ નિર્ણયને અસર કરતા પરિબળો કયા છે તે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ડિવિડન્ડ નિર્ણયને બાહ્ય પરિબળો ઉપરાંત કંપનીની આંતરિક બાબતો પણ અસર કરે છે. તેમાં ખાસ કરીને કંપની દ્વારા અપનાવવામાં આવેલ ડિવિડન્ડ નીતિ અગત્યનું પરિબળ છે. આ પરિબળો કયા કયા છે તે સમજીએ. ધંધાની નાણાકીય જરૂરિયાત. પહેલું, ધંધો પ્રારંભિક તબક્કામાં હોય ત્યારે શક્ય છે કે કંપનીને વધારાના નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. કંપની વૃદ્ધિ કે વિકાસના તબક્કામાં હોય ત્યારે પણ નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. વિસ્તરણની યોજના હોય તો વધુ નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. આવા સંજોગોમાં ડિવિડન્ડનું ધંધામાં પુનઃરોકાણ કરવું કે નવા સાધનો દ્વારા ભંડોળ ઊભું
કરવા અંગેની વિચારણા જરૂરી છે. ધંધાને અનુકૂળ પરિબળોની વિચારણા પછી જ ડિવિડન્ડ વહેંચવા અંગેનો નિર્ણય લેવામાં આવે છે. બીજું, ડિવિડન્ડમાં સ્થિરતા. ઘણી કંપની દ્વારા ડિવિડન્ડ અંગે સ્થિરતા મહત્વ રાખવામાં આવે છે. આ ડિવિડન્ડની સ્થિરતા બે રીતે રાખી શકાય. એક, શેર દીઠ ડિવિડન્ડની ચોખ્ખી રકમ અને બીજું શેર મૂડી પર ચોખ્ખી ટકાવારી. આ પ્રકારની કંપની પોતાની આગવી છાપ ઊભી કરવા માટે તેમજ બજારમાં અહીં ડિવિડન્ડની વહેંચણી અંગે સમાનતા દાખવે છે. અહીં ડિવિડન્ડ ચૂકવણી પર આપવામાં આવે છે, નહીં કે નફાના પુનઃરોકાણ પર. ત્રીજું છે મૂડી બજાર. મૂડી બજાર એટલે શું? લાંબા ગાળાના મૂડી પ્રાપ્તિ સ્થાનોમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચરનો સમાવેશ કરવામાં આવે છે. મૂડી બજારના નિયમોની જોગવાઈઓ, રોકાણકારોના અભિગમ વગેરે બાબતો અંગે પણ યોગ્ય ધ્યાન આપવું અનિવાર્ય છે. આ કંપનીએ સ્થિર ડિવિડન્ડની નીતિ અપનાવેલ હોય તો અન્ય કાર્યો માટે ભંડોળ બજારમાંથી પ્રાપ્ત કરવાના હોય છે. આ બંને પરિબળોની અસરો ધ્યાનમાં લઈને ડિવિડન્ડ નીતિ નક્કી કરવામાં આવે છે. ચોથું છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એવા પ્રકારના શેર હોલ્ડરો છે જેમને દર વર્ષે નિશ્ચિત ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. કંપની પાસે નફો ઓછો હોય ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો ડિવિડન્ડની ચૂકવણી બાદ ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવાય છે. આમ માળખામાં પ્રેફરન્સ મૂડીનું પ્રમાણ કેટલું છે તે પણ અસર કરતું પરિબળ છે. પાંચમું છે બોનસ શેર. બોનસ શેર એટલે શું? ઘણી વખત કંપની દ્વારા રોકડ ડિવિડન્ડના વિકલ્પ તરીકે બોનસ શેરનો ઉપયોગ કરે છે. બોનસ શેરના કારણે નફાનું ઇક્વિટી શેર મૂડીમાં રોકાણ થાય છે અને ડિવિડન્ડ ચૂકવણી ન હોવાથી રોકડ પ્રવાહ પર તેની અસર થતી નથી. તરલતાને સાચવવા, ટકાવી રાખવા માટેનો આ યોગ્ય વિકલ્પ ગણી શકાય. બોનસ શેર પણ ડિવિડન્ડ નિર્ણયને અસર કરતું પરિબળ છે. ફુગાવો. નાણાંની ખરીદ શક્તિમાં ફુગાવાના કારણે ઘટાડો થાય છે. જો કંપની દ્વારા સ્થિર ડિવિડન્ડ નીલ આપવામાં આવેલ હોય ત્યારે ફુગાવાના કારણે વધુ ડિવિડન્ડ ચૂકવવું પડે છે. વધુ ચૂકવણીની અસર કંપનીની કાર્યશીલ મૂડી પર થાય છે. આમ કાર્યશીલ મૂડી પર વિપરીત અસર ન થાય તે બાબત ધ્યાન રાખવી જરૂરી છે. આમ મિત્રો, આ પરિબળો જે આપણે જોયા તે અંગે યોગ્ય ચર્ચા વિચારણાના આધારે ડિવિડન્ડ નિર્ણય અંગે નક્કી કરવું જોઈએ. મિત્રો, આટલી બાબતો બાદ હવે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર અથવા તેના અભિગમો વિશે હવે આપણે નેક્સ્ટ વ્યાખ્યાનમાં તેની ચર્ચા કરશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરશું. આ ઉપરાંત આપણે નાણાકીય સંચાલનના કાર્યો અને તેના મહત્વ વિશે પણ માહિતી મેળવશું અને વિષયને સમજશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमं तप